सुखदेव जी महाराज की जय। आंबो अखंड भुवन माती आंबो अखंड भुवन माथी उतर्यो ब्रज भूमि मां आमनो वास सखी रे आंबोरो पियो ब्रज भूमि मां आंबाना वास ए सखी रे आंबोरो पियो। आंबो अखंड भुवन माथी એટલે કે નારાયણ પાસેથી આવ્યો એ 4 શ્લોક બ્રહ્માજીને આપ્યા, બ્રહ્માજીએ નારદજીને આપ્યા અને નારદજીએ વ્યાસને આપ્યા અને એનો વિસ્તાર થવા માટે થઈ અને વ્રજભૂમિ ત્યાં એ આંબાનો વાસ થયો। પછી આંબાને કોણ સાચવે છે, કોણ પાણી પાય છે, કોણ વાવે છે? वासुदेवे ते बीजन बालिया ओ देवकी जी क्षेत्र प्रकाश सगीरे आंबोरो पियो आंबो अखंड भुवन माती આંબાના બી વસુદેવજીએ વાવ્યા અને માં દેવકીજીના ઉદરથી ભગવાન દ્વારકાધીશ આંબા રૂપે પ્રકાશિત થયા। આ ભાગવત છે એ પોતે દ્વારકાધીશ જ છે। દરરોજ કહીશ કે આ પુસ્તક નથી મારા વાલાઓ, આ પરમેશ્વર છે। આ ભાગવત નથી, આ ભગવાન છે। आपे जसोदाजी जड़ सिंधिया नंद गोप आंबाना रखवाड़ सखी रे आंबोरो पियो आंबो अखंड भुवन माती उतर्यो। આંબાને વાવીએ પછી એને પાણી પાવું પડે, એને મોટો કરવો પડે, હાચવવો પડે। એટલે યશોદાજીએ ગોકુલની અંદર આંબાને મોટો કર્યો, સાચવો અને નંદ બાબાએ એમની રક્ષા કરી। પૃથ્વી ઉપર ન હોત આહિર નંદ તો દેવકી તારો દીકરો નકી કંસને હાથે કપાત। નંદ બાબા એને સાચવા હતા। ब्रह्माजीए ते 4 पत्र लखिया मुनि नारदे की गाछे जान सखी रे आंबोरो पियो व्यास मुनिए तेने विस्तारिया ते
નવે ખંડમાં છે નામ સખી રે આંબોરો પિયો આંબો અખંડ ભુવન માંથી બ્રહ્માજીએ નારદજીને મોકલ્યા. એક વખત સમ્યા પ્રાસમાં વેદ વ્યાસ એકદમ અશાંત બેઠા છે. એનું મન કામ કરતું નથી, વ્યાધિ થાય છે, ઉપાધિ થાય છે કે મેં 17 પુરાણોની રચના કરી પણ મને હજી સંતોષ ન થયો. ચિંતામાં હતા ત્યારે નારદજી આવ્યા કે વ્યાસજી ચિંતા શું કામ કરો, તમે તો આટલા બધા પુરાણોના રચના કર્યા, તો મને હજી સંતોષ નથી, મારે હજી કાંઈ ઘટે છે આમાં. એમ તો કે હા, તો આલ્યો આ બ્રહ્માજીએ મને આપ્યું, તમે લખો. એ 4 પત્ર એટલે કે 4 શ્લોકના પછી વેદ વ્યાસે વિસ્તાર કર્યા અને આજે 9 ખંડમાં ભાગવતજીનો મહિમા ગવાય છે. ખાલી ભારતમાં જ નહીં. આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો એના સેવનારા વ્રજનાર સખી રે આંબોરો પિયો દ્વાદશ સ્કંદ આંબાના ખડ થયા 335 અધ્યાય છે શાક સખી રે આંબોરો પિયો 18,000 શ્લોકની આંબે ડાળીઓ 576,000 અક્ષર આંબે પાન સખી રે આંબોરો પિયો આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. આવ્યો આંબો, પણ એનો અનુભવ કોને કર્યો? તો કઈ તો ધ્રુવ મહારાજ, પ્રહલાદજી, સુખદેવજી, પરીક્ષિત, ભીષ્મ, આવા ભગવાનના જે પરમ ભક્તો થઈ ગયા એમણે આંબાનો અનુભવ કર્યો. અને આમે અનુભવ વગર કઈ ખબર ના પડે. કોક તમને એમ કહે કે ગોળ કેવો મીઠો, કે સાકર કેવી મીઠી, તો તમે કહો કે સાકર મીઠી ગોળ જેવી. તો ગોળ કેવો મીઠો? તો ખાંડ જેવો. ખાંડ કેવી મીઠી? તો શેરડી જેવી. એનો અંત આવે ના આવે. પણ તમને કહો કે એમ કે સાકર કેવી મીઠી, પરબરોજ ગાંગડો લઈને મોઢા મૂકી દો, ચાખી લે, તો એને કેવું પડે પછી કેવી મીઠી છે. અનુભવ વગર ના મળે. અનુભવ કર્યો, ધ્રુવે કર્યો, પ્રહલાદે કર્યો, ભીષ્મએ કર્યો, અને પછી એને સેવો કોની? તો કે વ્રજનારીઓએ એનું સેવન કર્યું. ઉદ્ધવજીને અભિમાન આવ્યું ને એટલે ભગવાને કીધું જાઓ તમે વ્રજની ગોપીઓને મળી આવો. અને ઉદ્ધવજીનું બધું જ અભિમાન દૂર થઈ ગયું. ઉદ્ધવજી હાલતા થયા અને ગોપીઓને કીધું કે તમારે કઈ કાનુડાને સંદેશો આપવો છે, એને કઈ ચિઠ્ઠી લખવી છે, કઈ પત્ર લખવો છે, તો આપો, હું જાઉં છું. એટલે ગોપીઓને કહે છે પત્ર કોને લખાય? કોને સંદેશો લખવાનો હોય? કોને યાદ કરવાના હોય? કોને યાદી આપવાની હોય?
जो तन में मन में नैनन में वाको का संदेश। ए उद्धवजी, कृष्ण એ મથુરા છોડીને ક્યાંય ગયો જ નથી. અમારા શરીરમાં છે, અમારા મનમાં છે. जो तन में मन में नैनन में वाको का संदेश। प्रीतम को पतिया लिखूं जो होवे परदेश। पत्र तो એને લખવાનો હોય કે જે આપણાથી દૂર હોય, પણ જેવો તન में मन में नैनन में वाको का संदेश। ઉદ્ધવજી એને હું સંદેશો દેવાનો? એટલે એ સેવ્યો એની વ્રજનારીઓએ, અને પછી વડલાનું સ્થળ થળ, આંબાનું થળ, તો કે દ્વાદશ કંથ ભેગા કર્યા, 12 ભગવાનના અંગો, ઈ આંબાનું થળ થયું. અને એની અંદર 335 ડાળીઓ થઈ અધ્યાય રૂપી, અને 18,000 શ્લોક ઈ પાંદ થયા આંબાના, અને 1,500 લક્ષ અક્ષર. વિચાર કરો, આપણા ઋષિ મુનિઓ કેવા છે, ભાગવતજીના શ્લોકની અક્ષરો ગણી લીધા. વિચાર કરો, 1,500 લક્ષ અક્ષર એ આંબે ફળ થયા. આંબો કેવો છે પાછો? કલ્પ વૃક્ષ થઈ આંબો દૂજીયો, એની 14 ભુવનમાં છે છાયા. સખી રે આંબો રોપિયો, તે ફળ શ્રી સુખદેવ જીવેરી ગયા. પરીક્ષિત બેઠા ગંગાજીને તીર, સખી રે આંબો રોપિયો, તેનો રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. ખરો અનુગ્રહનો આધાર, સખી રે આંબો રોપિયો. આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. આ ભાગવત રૂપી જે આંબો છે, ઈ કલ્પ વૃક્ષ છે વાલાઓ. અહીંયા બેસીને તમે જેવો વિચાર કરો ને એવું થાય. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે પિતૃદ્વારે ગુરુદ્વારે દેવાલયે તથા કથાયામ. આ 4 જગ્યાએ તમે જાઓ ને ત્યારે કોઈ દિવસ ત્યાં જઈને ખોટા વિચારો ન કરાય, ખોટું બોલાય નહીં. અને ખોટું બોલો અને ખોટા વિચારો કરો ને તો જેવું વિચારો ને એવું થાય. કઈ 4 જગ્યા? તો કે પિતૃદ્વારે, માતા પિતાની સમક્ષ, જેવું હોય એવું કહી દેવાનું.